નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વરસાદે પૂરી દુનિયામાં કહેર મચાવ્યો છે। પાકિસ્તાનમાં પણ ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરથી ભારે તબાહી મચી છે। પૂરનું પાણી લાહોરમાં પહોંચતા શહેરના અનેક રહેણાંક વિસ્તારો ડૂબી ગયા છે। 40 વર્ષ બાદ પહેલીવાર લાહોર ડૂબ્યું છે, જ્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દાયકા બાદ સૌથી ભયાનક પૂરે તબાહી મચાવી છે, જેનાથી 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। છેલ્લા 24 કલાકમાં 22 લોકોના જીવ ગયા છે। અનેક રહેણાંક વિસ્તાર જળમગ્ન થયા છે। આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પંજાબ પ્રાંત એક સપ્તાહથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે। 1700 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને હજારો એકરમાં ખેતી પાક બરબાદ થઈ ગયો છે। સેનાની મદદથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। પાકિસ્તાની સતલજ, રાવી, ચિનાબ નદીઓમાં આવેલી ભીષણ પૂરે હાલત ખરાબ કરી નાખી છે। પૂર પૂર્વાનુમાન વિભાગની ચેતવણી આપી છે કે આગામી 48 કલાકમાં ચિરાગ નદીમાં 8 લાખથી ક્યુસેક પાણી પસાર થઈ શકે છે। હવામાન વિભાગે 48 કલાકમાં મધ્ય ઉત્તર પંજાબ સહિત પૂરા દેશમાં ભારે વરસાદની આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન ખતરાની ચેતવણી આપી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।